બે વસ્તુ સમજાઈ જાય તો કોઈ દી બાધડ ન થાય. તમારું જાન જાતી હતી ને ગાડી બંધ પડી ગઈ એ જોક્સ કેજો. મારા જાનના સાક્ષી છે બધા. જ્યાં જાન લઈને ગયો ઈ આવ્યા છે, છોકરાઓ આવ્યા છે, બધા ઘર હોય ને બધા આવે. ઈ કયો એટલે ઊંઘ ઉડી જાય, ઊંઘ આવવા મને. ઊંઘ આવવા મની જો દીકરી નાની હોય ને ત્યારે એવરેજ ફૂલકાલી સાકરિયા સોમર ભાખરિયા સોમર આ બધું કર્યું પછી છેલ્લે એમ થાય કીડિયારું કર્યું એને છતાં તૃપ્તિ ન થાય એટલે ગામડાની નીતિ નિયમ પ્રમાણે એને એમ થાય દેદો કૂટી આવ પછી દેદો કૂટવા જાય. એ પરણીને હારે જાય 6 મહિના થાય ને પછી ઓલો જે નાખોરાના તણી આમ વળ દેતો હોય ને તણી સુર મારતા તઈ ઓલીને એમ થાય કરે રે દેદો નો કૂટ્યો ને આને કોઈ કૂટ્યો હતો. નાખોરા તો એક બેન બીજી બેન ને પૂછતી હતી કે પાણી મોટર ચાલુ રહી ગઈ કાલે કે ના તાર ભાઈ નાખોરા ઢળતા હતા કે પણ અમારા બંગલે સંભળાતા હતા કે એવા ઢળ. કેટલું સહન કરવાનું કેટલું સહન અઘરું છે. કેટલું સહન કરું પણ હું વાત એ કરતો હતો કે આ બે વસ્તુ સમજાય જાય ને તો કોઈ દી બાધડ ન થાય. જો દાખલા તરીકે આ જીવારી માં ટાંચી મારું થાય ફરકી મારો આમ વચ્ચે લઈ એને ખુલ્લી મારો ઓલામાં ધબ્બો મારો. આ બે વસ્તુ સમજાઈ જાય એને કોઈ દી પીડા ન થાય. જો આ સ્ત્રી જાતિ છે એનો રણકો જોવો તમે ઓલા આપણે છે કાંઈ ખરું અને પાછું એને ભોણિયું કહ્યું હો મેં દેશી ભાષામાં એને ભોણિયું કહેવાય. અને ઓલી આખી રાત કદાચ એની હારે રહે ને તો એ હું નક્કી કરે ખબર ભોણિયા જેવો તો મારો તો ખરો ભોણિયું અને પાછા ભોણિયાને જ કામ થાય. હળવું બસ આ ભોણિયાને ઘામ બહુ થાય. અને એને આખી રાત પાછો પાવડર જોઈએ ક્યાં ગઈ તમારી પાવડરની શીશી દેખાડો. અળાઈ બહુ નીકળે ને ગજબ છે. ઓલી જીવાણી કહેવાય એને એનામાં જીવ જાગતો હોય છતાંય કાંઈ નો કે કાંઈ વાંધો નહીં. અને સ્ત્રીઓએ સ્વીકાર્યું છે સાહેબ ઘર તૂટવા નથી દે. સમજો દીકરી હોય ને એ કોઈ ઘર ન તૂટવા દે. આવો થોડુંક તમારી આગળ મારે ગભરાવું છે. તમે જેનો સૂર હારો હોય ઈશ્વર એની પ્રદક્ષિણા કરતો હોય. કાળા ને કાબરિયા કીધા વાદીના મનવંતી લીધા પતાળ જઈને નાગના ચા નાંગણીએ દર્શન દીધા કમળ ભારો લાવ્યા રે એમ કરીને ચટણીમાં ભજ્યું બોલી તમને વારી જાવ મારા વાલા સુરમાં ગાવ આરે ગાવ કાળા ને કાબરિયા કીધા વાદીના મનવંતી લીધા પતાળ જઈને નાગના ચા નાંગણીએ દર્શન દીધા કમળ ભારો લાવ્યા રે આવ્યા માતા જશોદા કુંવર. આમ ભાવનગર થી ભાગી નીકળ્યા દેવાળાએ આડા લીધું કોબડીના કૂવો છોડ્યા તણસાળાની ટિકિટ લીધી લાકડીએ લો થાય રે ઉતારો આરતી સરી માતા આમ ઘરે હતી ગાડા જોડ્યા પરોવડી થી પાછા વાળ્યા માનગઢમાં માન દીધા અણમત્યાથી આંકલ મારી પાલિતાણા પોગાડ્યા રે આરતી સરી આવ્યા માતા કાસો લઈને ઘાટ બનાવી બારબેલ કાપી માર્યું બતાળું તળિયે તોડી નાખ્યો રે આરતી સરી આવ્યા માતા. પહેલી તારીખે ફરવા ગયા હતા ચોપાટીમાં મને લઈ ગયા પાણીપુરી એની ખવડાવી ઢીકે આવ્યા રે ગાઉની આરતી સરી આવ્યા માતા. કાંડા ઉપર તો
ઘડિયાળ રોલ્સની જ હોય છે, બાયુ રોજ રાડો તો પાડે જ છે. એટલે ટૂંકી ટૂંકી વાતો, ઝીણી ઝીણી વાતો, મનને સમજવા માટેના એકબીજાના પ્રયાસો એટલે દાંપત્ય જીવન. એકબીજાને સમજી સમજી ના લે એટલે તો 4 ફેરામાં આપણે ત્યાં ફેરે ફેરે વચન દેવામાં આવે છે. વારે ગણીએ નહીં, ફેરે 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 વચન આપવામાં આવે. પણ છેલ્લે મારે પછી તમે લોકગીત લ્યો, કીર્તન લ્યો, કવિતા લ્યો અથવા તો લગ્ન ગીત લ્યો, બધાનો સાર એક હરખો જ નીકળે. દાખલા તરીકે છેલ્લે હંસલાને ગોતી ગોતી એ વનમાળી આપે મોતી, પછી કીડીઓને કણ બોલા હાથીડાને માણું, હરિની આટડીએ મારે રોજન હટાણું, મારા હરિની આટડીએ મારે રોજન હટાણું. તારા દુઃખને ખંખેરી ના, તારા સુખને વિખેરી ના, તારા દુઃખને ખંખેરી ના, તારા સુખને વિખેરી ના. આદુમાં કમળની થઈને જીવતરનું ગાડું હાથ સંસાર તારા રામનું ઘરનું છોકરા, તારા દુઃખની ખંખેરી ના, તારા સુખને વિખેરી ના. આ કવિતા બહુ લાંબી છે. હંસલાને ગોતી ગોતી વનમાળી આપે મોતી, કીડીઓને કણ હાથીડાને માણું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક મહાપુરુષ થઈ ગયા, એની પણ આ જ લેખની કરી. ધીરજ ધરતો અરે અધીરા, ઈશ્વર પૂરે અન્ન જોને, કીડીને કણ હાથીને મણ, 4 પગાને 4 જો. આયા કીડીઓને કણ હાથીડાને માણું, અહીં 4 પગાને 4 જોને. પણ ગામડું ગામ હોય ને જાન આવી ગઈ હોય અને બપોરનું જમણવાર પૂરું થયું, 2:30 વાગે ઘર બાપા એમ કે બાપા ચોઘડિયું વીતી જાય પેલા આપણે જાનને પ્રસ્થાન કરાવવાનું છે અને કન્યા વળાવવાનો સમય આવી જાય. પછી 2 દીકરીઓ 2 બાવડા પકડીને જે દીકરીના લગ્ન હોય એ દીકરીને ધીરે ધીરે લાવે છે. અને એ દીકરી શું કહેતી હોય ખબર? ઉભલારો તો માંગો મારા દાદા પાસે શીખરે, હવે કેવી શિખરે લાડી, હવે કેવા બોલે. એટલે કવિ કે શું કરવાનું તો છેલ્લે? ધણી મેં તો ધાર્યો નામી વ્યાધિ દીધી સગળી વ્યામી, હરિની આટડીએ મારે રોજન હટાણું, મારા હરિની આટડીએ મારે રોજન હટાણું, મારા હરિની આટડીએ ધડી મેં તો ધાર્યો નામી વ્યાધિ દીધી સગળી વ્યામી, પિંગલને મળ્યું છે તેદીનું ઠેકાણું. ગામડામાં જાન આવી જાય, ગોર બાપાએ એણવાને કીધું રાજાનું મોજું કાઢો, ખેતરપાળને અંગૂઠો ડાળો. લેણવર કે નહીં નીકળે મોજું નહીં નીકળે. શું કામ નહીં નીકળે? નહીં નીકળે નહીં નીકળે, બોલો જાઓ.
ગમે એમ કરો પણ નહીં નીકળે, મોજું નહીં નીકળે. કહેવા માટે ગોર બાપાને કીધું 501 થાય ગોર બાપા કે 251 માં હું થોડો આવ્યો છું ભાઈ. પછી ગોરને એમ થયું કે જાણવાની જિજ્ઞાસા થઈ. હા, એટલે ગોર બાપા અણવરને એક બાજુ લઈ ગયા 500 રોકડા અને 1 રૂપિયો માથે મૂકીને કીધું કે હવે કયો. એટલે ગોર અણવરે વાતની શરૂઆત કરી. કાઠિયાવા આરતી બાંધી સડક આપણે આવ્યા 2 ધડક હીરા મળે કાસા નો આવતા પાછો હતા ગંગારામનો સાથ કરવા માંડ્યા. ઘાટ બનાવે સુંદર 2 દીના 15 લાંબો પગ કરી સાદરી વાળામાં 15 લેટની સાફટીમાં ઘાટ કરતો હતો. એમાંથી પતરું નબળું પતરું એટલે તૂટ્યું એટલે સાફટિંગ પર આવ્યું. સાફટિંગનો કટકો ઉલ્યો એટલે અંગૂઠો ગયો, 1.5 આંગળી ગઈ. આ મોજું કાઢશું તો ખેતરપાળને વેવાઈને બેયને ખબર પડી જાય માટે નહીં નીકળે મોજું નહીં નીકળે. આહા, અને એવું થોડું હોય કે અંગૂઠો હોય તો જ ખેતરપાળને અડે તો જ લગ્ન થાય. નહીં, લગ્ન તો લગ્ન છે સાહેબ. એક ગામમાં 5 જાન આવીને ગોર એક જ બોલો. જે વરાજાના 11 વાગે ફેરા ફરેવાના હતા 1:45 ગોર પહોંચ્યા અને મૂર્તિયાનો મગજ આમ થોડું હાલે. આ 17મો ફેરો છે. ગોર બાપા કે ફરો એમ રીઢા થાવ, હજી 2 ફરી નાખો. ગોર તો ગોર છે સાહેબ, પણ બધા મંત્રો આપણને સમજાણા નથી, બધી ભાષા આપણને સમજાણી નથી. દાખલા તરીકે આપણને ગોર બાપા એમ કે આત્મા 1 ચમચી પાણી ઓર વિષ્ણુ આચમન કરી જાઓ. ચોખા પાણીથી બાજુ ધોઈ અને સારા કપડાથી બાજુ લઈને 2 ચમચી નાખો વિષ્ણુ હાથ રવેસી હાથ રવે બાબા હાથ રવે જેના બૂચ માર્યા ધ્યાન ધરો બધું હાથ રવેસી હાથ રવેસી. હવે એટલે 1 ચમચી પાણીમાં કેટલા ને ધ્યાન ધરી કે કોના બાકી છે, કોના લેવાના, કોના દે, બધું નથી સમજાણું આપણને. અને બધું સમજવાની કોશિશ ન કરતા. અને બધું સમજાઈ જાય ને પછી હેરાન બહુ થાય. એક જણો દાઢી કરાવવા ગયો, અડધી દાઢીએ ઓલો પહોંચ્યો કે દાઢી કરતો ઓલાએ કીધું કે આપણા ગામમાં 3જી શેરીમાં ચોર આવ્યા હતા. એટલે ઓલો કે ભાઈ તું દાઢી કરીને મારે બસ વહી જાય અને આ 10 મિનિટની જ વાર છે ને પછી કંઈક આપણા હગાવાલા ન હોય કંઈ ઊભા રહે. તોય બોલે ચાલુ જ રાખ્યું. એટલે ઓલો દાઢી કરાવવા ગયો હતો ને એને કીધું ભાઈ કોણ ચોર હતું, ક્યાંથી હતા, કોની મોકલ્યા, કેટલું લઈ ગયું, કયા ગામના હતા, બધી ખબર છે. એટલી વાત પૂરી થઈ કે ખાતાની ગાડી આવી. અને ઓલા દુકાનવાળાને પૂછ્યું 3જી શેરીમાં ચોરી થઈ કે આ ભાઈને બધી ખબર છે. બોલો, અડધી દાઢીએ ઉપાડ્યો, 2 દી રાખ્યો, દાઢી પૂરી કરાવવા આવ્યો. એટલે ઓલાએ કીધું કાલ આમ કુતરા રોતા હતા. ઓલો કે ભાઈ હું 3 દીધા બહાર ગામ હતો, હું આવીને બધું આવડી ગયું છે એવું કોઈને કહેવું નહીં. આવડી ગયું છે એમાં હેરાન બહુ થાય આપણે. હે એટલે ટૂંકમાં મારો કહેવાનો અર્થ કે સચ્ચે પ્રેમ કી સારે જહાં પે અસર હોગી અને ન હોગી તો સમજ લેના તેરી કઈ. સાચો પ્રેમ 2 પરિવાર જ્યારે ભેગા થાય છે ત્યારે એ પરિવારનો વિસ્તાર વધતો કેટલો વધે છે સાહેબ. હા, પછી તો ઓળખાણ્યું વધે, જાણ વધે, કિસાન વધે. એટલે અખડ પરિવાર અને દોંગા પરિવાર, આ 2 પરિવાર શરૂઆતમાં મેં કીધું તું પરણાવવા પુત્ર પુત્રીને જગતના વ્યવહારથી સારો સંબંધી જો મળે એવું તો ત્રિલોકના કહેવાય. હારા હગા ગોતવા, હગા હારા જ હોય છે. ઘણા નથી કહેતા ભાઈ ફલાણાને પૈસા આપ્યા પછી આવું બાંધવાનું છું. પૈસા આપ્યા એટલે બાંધવાનું નથી થયું, ટાઈમે પાસા નો આવ્યા એટલે બાંધવાનું થયું. લેતી દેતી તો આખું જગત કરે છે સાહેબ. એક બેન એ દેરાણી જેઠાણીને પૂછતી કે મારા દેરને મારા જેઠ દેખાતા નથી, તમારા ભાઈને તો ક્યાંય દેહમાં ગયા. એ કે પણ ફોન બહીને આવે તમને કઈ ખબર? ભાઈ ભાગ પાડવા ગયા. એમાં ફોન વાગ્યો ને આમ જોયું તને હાથ ઉભી રહે તાર જેઠ નો જ લાગે. હા હા પાદર માંથી હા હા તઈ લે હા મોટર હા લોદરીઓ હતી એ વાંધો નહીં લ્યો. હવે આમાં આ અત્યારના છોકરા પૂછો લોદરીઓ એટલે શું? ભણવામાં ન આવે એ તો જેની ડાર ગામડામાં કરાવ્યા ને ખબર કે આને લોદરીઓ કહેવાય. અને પછી દેરાણીએ ફોન પૂરો થયો એટલે પૂછ્યું કોનો ફોન હતો? તાર જેઠનો. ભાઈ ભાગ પાડી લીધા. હા તમારા ભાગમાં શું આવ્યું? તાર જેઠ આવ્યા. બીજું કઈ બધું નથી, તાર જેઠ આવ્યા. પણ છેલ્લી એક વાત કરતો જાવ. અંત સમય છે ને છેલ્લી અવસ્થાનો
તો જેની હારે પગરણ માંડ્યા હોય, જેની હારે પ્રેમથી એટલા વર્ષો કાઢ્યા હોય, તરી 35, 40, 50 વર્ષ, 60 વર્ષ, જેટલી ઈશ્વરે આપણે નક્કી કરી હોય જોડી, છેલ્લે અંતે એકબીજા જ પરિચયમાં આવે છે, યાદ રાખજો. અને પ્રેમ પ્રગટ થાય છે 55 પછી. એકબીજાના શરીરના તંદુરસ્ત રહેવા મળે ને પછી હળુક લઈ કે બામ કહી દઉં, પગની પીંડીઓ તમને તૂટે છે કરી, એને રોવા દો, રોવે એમ રીઢા થાય. હા, રોવે એમ છોકરું રીઢું થાય. આપણે રોઈને રોઈને જ મોટા થયા, રીઢા બહુ થયા. પણ આપણે તો બોલી નાની નાની જીંદડીઓ બહુ થતી નાકની. આણી કરે મટે કે આણી કર થાય, આણી કરે મટે કે આણી કર થાય. 7-8 માખીઓ આવી જાય ફર કરતી. મેં એક છોકરાને પૂછ્યું હતું, મને એની પૂછ્યું, મને કે અંકલ તમે કુરકુરિયા ખાતા? મેં બિલકુલ, આમાં ભૂખ ચડાવવા જેવું નથી. મને કે પણ તમારા સમયમાં 50 વર્ષ પહેલા કુરકુરિયા હતા? સમજણ આવી તેદુના કુરકુરિયા ખાતા. સમજણ પૂરી થઈ એટલે કુરકુરિયા બન્યું કર્યા. મને કે કઈ રીતે? મેં કીધું જીભ અહીંયા અડી જતી, કુરકુરિયા જેવો જ અવાજ આવે. તમે કોક દી અખતરો કરજો, ખાટા મીઠા જ લાગે. આ તો હવે લોકોને એમ થાય કે આવું કઈ હતું. ભૂખ સંતોષવાનું ખાલી આ સાધન આમ કરો કે ભૂખ મટી જતી. કુરકુરિયા હતા ભાઈ, હતા. ચોક્કસ હતા. પાડ મારો કહેવાનો અર્થ ઈ હતો. જીવનમાં ગમે ત્યાં છેલ્લે 55 પછી પ્રેમ પ્રગટ થાય. એકબીજા બીમાર પડે ત્યારે દ્રશ્યો જોવા જેવા હોય. તમે જોજો, પુરુષ બીમાર પડે ને એટલે આમ પગચંપી કરતી હોય, હોસ્પિટલના બાકડે આમ ખાટલે ઊતો હોય બેડમાં, સફરજનની શીટ કહી દો તો એક શીટ ખાવ ને સારું રહે. મોળો જીવ થાય છે ને, સફરજન ખાવ થોડું, લે મીઠું આમ સોંપડી દઉં, મીઠા વગેરે ના મીઠું સોંપડી દઉં, લે ખાવ થોડું. મનમાં બોલે, આમ આણી ન બોલે મીઠા વગેરે એવું, પણ બોલે એ પાકું બોલે. એમાં કોઈ નજીકનો ભત્રીજો આવે અને પૂછે, કાકી કેમ છે મારા કાકા? સારું છે ભાઈ. હા, બપોરે ભાઈ રિપોર્ટ લઈને આવ્યો છે, કમળો આવ્યો, જાણી હાડુભાઈ આવ્યો હોય. એ ડોક્ટરે કીધું, ડોક્ટર ઓલું તપાસી ગયા ને તે ડોક્ટર કીધું છે કે કમળો છે તે શેવડીના માંદળી આ દેજો, રહ ન પાતા, વાયુ વાળું કોઠો છે ને તે રહ નહીં હતું તે તારા કાકાને મોઢામાં દાંત નહીં ને પછી માંદળિયા હું પોષા કર્યો. પછી કહું ચૂચો. હવે લાગે છે કે એમાં થૂક સિવાય કાંઈ બીજું, હા ખાલી વળી ગયેલા હાથ મૂકી નામ, પણ છતાં એનો પ્રેમ જુઓ, એનો ભાવ જુઓ, એની પ્રીતિ જુઓ. આ પ્રેમ એ સ્ત્રી કરી શકે. આ વાતને તમે અવળું મૂલ્યાંકન કરો. મિત્રો, એ બીમાર હોય અને આપણે હળું નહીં કે એકાદી સફરજનની શીર કહી ગયા, ભાઈ આ બા મોઢું મારીને આવ્યા, શીરા શું કરવાના હોય? મોઢું બહાર માંદા જ રે. હવે કાંઈ જ નહીં. એમાંય ભત્રીજો આવે પાછો, કાકા હું રહેલા કેમનું છે મારા કાકીને? મને નહીં લાગતું કે હવે એમાં કઈ હક આવે એવું. હવે આપણા વિચારો જ જો. બોબી ફિલ્મ આવી, अंदर से कोई बाहर न जा सके, बाहर से कोई अंदर न आ सके, सोचो कभी ऐसा हो तो क्या हो, हम तुम एक जंगल में गुजरे और शेर आजा. ऋषि कपूर पाछળ भी गयो, डिम्पल આગળ આવી. शेर से कह दूंगी मैं उनसे पहले मुझे खा जा. આ સ્ત્રી જ કહી શકે, બાકી આપણે તેમ કે બટકાય લઈ લે, ખોયો લઈ લે. વાહ 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 દોસ્ત વાહ. થઈ ગયા લગન, થઈ ગયા એટલો આમ બીજાનું જોયેલું હોય એટલે મોજ આવી ને. વાહ દોસ્ત વાહ. એટલે જ એને રક કેટલો છે કે વાહ કે આવું બને. હા, જાળા વાટીને કરજો વાડ રે જર મરિયા જાળા. ફલાણા ગામના સુબા તમે જાગજો, પછી ગીતો ફરી જતા. આ ગીતોના એટલા હજી આમ તમે હજી વિચારીને તેમ થાય આ કેવા જૂના ગીતો ઠાઈ. અને પાછું એવું નથી તમે ગુજરાતી ફિલ્મના ગીત લઈ લો એની સામે જો
તમે રે ચંપો ને અમે કે હજી તમે રે ચંપો ને અમે કે એક રે ગ્યારામાં દોનો આપણ એક રે ગ્યારામાં એક જ ક્યારામાં બેનો ઉગાવો થયો નોખા નોખા કેમ પણ એક વાત સત્ય છે એક ઓદરમાં માં 3 કે 2 સંતાનોને ઉછેરી કે છે આપણે એક ફ્લેટમાં મા બાપને રાખી નથી શકતા એક પેટમાં માં 2 સંતાનોને જન્મ આપી શકે 4 સંતાનોને જન્મ આપી આ કરુણા જુઓ કઠણાઈઓ જોવા મળે અને હવે તો આ ઇલેક્ટ્રોનિક માધ્યમ વધી ગયું કેવું કેવું આપણને જાણવા મળે કેટલું જોવા મળે કુંભના મેળામાં તમે જાઓ કેટલા સાધુ હવે તો એ સાધુએ કીધું કે ઈધર મત આના 5 કરોડ તો સાધુ છે કોઈ કન્યાઓ નથી મળતી વિચાર તો કરતું 5 કરોડ સાધુ છે કન્યાઓ નથી મળતી આવા તો કેટલા સંપ્રદાય એમાં કેટલા સંન્યાસીઓ હશે છતાં ત્રુટો કારણ કે દીકરી કોઈને ગમતી નથી હવે એવું નથી હવે તો ગમે પહેલા તો દૂધ પાતી કરી દેતા દીકરી નહીં હોય તો વંશવેલો હાલશે કેમ ઉભા વાહડા તો રખડે જ છે કરશો હું કારણ કે આખું તારણ વંશવેલાનું દીકરી છે દીકરી આપણી હોય કે બીજાની હોય દીકરી કેટલું લઈને આવી છે ને એની કરતા એના બાપને કેટલી હૂફ મૂકીને આવી છે ને એની પર કોઈ ધારણ કરવું જોઈએ આપણે હા હવે માની લો કે નરેન્દ્રભાઈ મોદી 2033 માં એવો કાયદો બહાર પાડશે મિત્રો હવે દીકરીઓને સાસરે નથી જવાનું હવે પુરુષોને જવાનું છે વખતેથી કેવા લાગશે કાકા અરે હા પણ કહેજો માવો ખાવે છે કાકા પાર્સલ મોકલાવજો પીળા સોનાનું કાકા હો તેડી જાયજો અઘરું થયો અને આવા કાયદા સ્ત્રીઓ સ્વીકારે છે સહન કરે છે એટલે એ અન્નપૂર્ણા છે બધાનું ભરણ પોષણ કરે છે એટલે માં છે માતૃત્વ છે કારણ કે પ્રેમની યુનિવર્સિટી મારે ખરી પણ મારવા ન દે એનું નામ માં આ માં ધીરે ધીરે પછી અવસ્થા થાય ધીરે ધીરે કોઈની દીકરી હશે એમાંથી કોઈની પત્ની બને છે પછી માં બને છે દાદી બને છે છતાં આમ લેજું માંડીને એને હરખ કેટલો હોય તમે જુઓ છે આપણે 20 વીઘા હતી તો આખું ઘર વાળીએ રહેતું જેમ એમ્બ્રોઇડરી વાળા રહે પપ્પા ક્યાં ગયા ઓફિસમાં મોટા ભાઈ તો બિલ બનાવે તું શું કરે કે હું આ ડિઝાઇન બનાવું માં આ દોરા તોડે દરી અમારી બા એમાં આખું ઘર આપણે વાળીએ જ રહેતું તમે જો અને એ દાદીમાં હોય ને 2-3 ભાઈનો વસ્તાર હોય ને અવડા છોકરાઓ દિગંબર અવસ્થામાં આટા મારતા હોય ફળિયામાં હવે એટલે બધી કપા તોળાતો હોય માખી બુમણાટી બોલાવતી હોય એ માં ભાળી જાય પોતાનો હાડલો લઈને હાય તો હાશ તું આય પોતે પાછા બજરંગ થાય કોઈ દે ભૂગ ન જ ચડી પણ મારા દીકરા રાજી કેમ રે આવો રાજી પહોંચતો સાહેબ અને હું તો માતાઓ તમને વિનંતી કરું કરબદ્ધ પ્રાર્થના કરું કોઈ મોટું ફંક્શન આપણે ત્યાં હોય ને તમે જો બેનો કડક સાડી પહેરે ને એટલે તરત એમ કેવું આમ ગેટમાં કરે ને ગાડીમાંથી નીચે પપ્પા જોડે જતો રહે ની બેટા અવશ્ય લઈ જાઉં નહીં અને બોલે ચાલ મમ્મીને હેરાન નહીં કર ચાલ આવી જાય બેટા આવતો રે તમે કડસલી ભાંગવા નહીં ગયો ને ખાટલે કોઈથી થાળી દેવા નહીં આવે તમને યાદ રાખજો ધૂળીમાંથી રમીને આવેલું બાળક માના ખોળામાં બે છે માને કેટલો અહેસાસ થાય અને કળી જાય છે મા બાપ નહીં માં કામ કરતી હોય ત્રીજા ખોરડે અને બાળક અહીં રોતું હોય ને તો માને તરત ખબર પડી જાય કે મારું બાળક જાગ્યું ને રોવે છે આ માતૃત્વ છે સાહેબ પુરુષમાં પણ માતૃત્વ છે નથી એવું નહીં કારણ કે અર્ધનારેશ્વર છે
સંપૂર્ણ નથી, પૂર્ણ નથી. નકર એક દીકરી આમ શેરીમાંથી નીકળે તો 80 વર્ષના માં હો, આમ આમ કરતા કરતા જતા, જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. ગ્રેજ્યુએટ છો ને તો? બા તમને કેમ ખબર પડી કે આ બાસ્કેટમાં નીચે ટમેટા ઉપર જે કોબીના ભરતા નાખ્યા છે ને? કેટલી દીર્ઘદ્રષ્ટિ છે ગામડાની માઓની. તમે ભણો એની સામે કોઈ વિરોધ નથી, પણ જીવનનું ગણતર બહુ અંગ ઉપર શું સારું લાગશે. મારા મોઢાના બેન પહેલા તો બેનું દીકરી, કોઈ પણ દીકરી આપણી હોય તો તમે જુઓ 25 વર્ષ પહેલા એક રિવાજ હતો કે લાજ કાઢીને પરણાવવાની, લાજ કાઢીને પછી વડીલો આગળ. અને ગામડાના દ્રશ્યો આપણે જોયા છે. આમ પછી ત્રાહ લાજ આવી, કાકાને કયો ખાઈ લે, કાકા અહીંયા જ બેઠા છે, કાકાને કહેજો ખાઈ લે, કાકા અહીંયા જ બેઠા. પણ લાજ ગઈ એટલે એનો અર્થ એવો નહીં સમજવાનો કે મર્યાદા ઘટી. મર્યાદાઓ વધી છે. જે દીકરી જે વારું લાજ ન કાઢે તો એને ખબર જ હોય કે મારું બોલવું, મારું ચાલવું, મારો વિવેક, મારી દ્રષ્ટિ, મારું શું કરવું જોઈએ. એવી પીઠી રે જે ચડી ત્યાં એનું બાળપણ ઉતર્યું. મીઠોળે બાંધી લીધા એના હાથ રે, એવી પેરી રે ચૂડી ત્યાં કાયા થઈ પારકી. સૈયરોએ છોડી દીધો એનો સાથ રે, એવા ઢોલ રે વાગ્યા ને હૈયા રે દડુક્યા. અને ઘટનામાં ગૌશાળ હાલતી હોય કે જાન આવી ગાવશે, આવી ગાવશે, આવી ગાવશે. એવું ઘરના રે ખૂણામાં ફફડ્યું એક કાળજો. થડક 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 જાન આવી દિરબાંગ દિરબાંગ ઢોલમાંથી દાંડી પડતી હોય અને નાની નાની એની સયરું આવીને એમ કહી જાય કે બેન આ જાન આવી ગઈ હો. શું આપણે ત્યાં ગીતો હાસ્યરસ તો ગમે ત્યાં દ્રષ્ટિ કરી ત્યાંથી મને તમને મળે. એક જણો એક છોકરીને બહુ પ્રેમ કરતો હતો, બહુ પ્રીતિ કરતો હતો. એટલે છોકરાએ છોકરીને કીધું કાંઈક એવી યાદ આવે એવી વસ્તુ મને તું આય. એટલે એની ચેન્ડલની ઉપલી હકતોળી હતી ને થોડીક તોડી નાખી. ચેન્ડલ જે પહેરતી હતી, સ્લીપર જે ચપ્પલ પહેરતી હતી, એની ઉપલો પડ હતો એ તોડી નાખ્યો છોકરાને. કે લે. છોકરાએ જોયું, ફોટો ફ્રેમ વાળા ગળી છોકરો સીધો ગયો. અંકલ હા શાંત થાય ક્યાંને મઢી દેજો. બોલે આમ જોયું કે વાહ. સાંજે ઓલો ગયો એટલે ઓલે કીધું હા 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 હા. એટલે ઓલો છોકરો કેમ અંકલ આ કયા મહાપુરુષની ચાકડીની ઉપલું પડ છે? કેમ? આખા ઘરે પૂજા કરી, ચૂમિયું કરી. ચાકડીનો નથી, સેન્ડલનો છે. પછી જેને માર્યો છે નથી, આખા ઘર વિરુદ્ધ થઈ. એક છોકરાએ લગ્ન કર્યા એટલે પછી એના મિત્રો, આવા મિત્રો હશે એને સમજાવ્યો કે આવું કેમ કર્યું, શું એમાં તું મોહી ગયો? આ હાવ દેશી વાત. કે આમ લટ રાખતી હતી ને, કે લટ કાપીને લઈ આવાય, આને નહોત લાવી તારે. હવે લટકા કરશે. અને બહુ સત્ય છે. લટ ગમતી હોય તો લટ લઈ આવે, લટકો કરે. એટલે કૃષ્ણના ખોડે, મા જશોદાના ખોડે રાધાજીનું કદાચ માગું લઈને ગયા હશે કૃષ્ણ તરફથી અને કીધું તમારો દીકરો કાળો છે. અને તેથી કૃષ્ણે કીધું ભલે હું કાળો હોઉં પણ એ આવશે તો અહીંયા. વટનો તો વેણ હતું. આવા ખોડા એમાં પછી રૂપ ને રંગની ક્યાંય વાત નથી આવી. અંદરનું જે રૂપ છે, અંદરનું સૌંદર્ય. હા, હવે તો કાબેર્યું નથી. હવે પેલા તો ગામડામાં બી નાના હતા ત્યારે કાબેર્યું આવતી ફળિયામાં. તો આપણને એમ થાય કે આની માએ મસાંજી દીધી છે, માથું ગોળી દીધું છે, કેટલું તેલ નાખી દીધું. આવું રૂપ લાગતું કાબેર્યુંનું. હા, નકર અડધી રાતે એક બેન આમ મેકઅપ કરતા હતા. એનો ઘરવાળો આવ્યો 2:30 વાગે. આ શું? તો કે લોક થઈ ગયો છે મોબાઈલ. મેકઅપ કર્યા ન, મેકઅપ કરીને પછી લોકિંગ કર્યું હતું તો ખુલતો નથી. તો મને એમ થયું મેકઅપ કરી એવા એવા કડેસિયા છે બધા. શું કરી લ્યો. પણ હવે છેલ્લે અરવિંદભાઈને વિનંતી કરું એક નંબર કોડાનું કહી
કહી દ્યો, એક કહી દ્યો. હવે બેન ક્યાં વરઘોડો છોકરા મોટા થઈ ગયા હવે છોકરાને એમ થાય કે આ વરઘોડો બાપાનો આવો હશે ને તેથી તમે હતા સાયકલ લઈને જાતો પણ એ તો વરઘોડા તો આટુભાઈ હકીકતની વાત છે. મને એક મિત્રે બહુ આગ્રહ કરેલો કે મારી ગાડીમાં જ બેસજો અને જવાહરમાં રહેતા અમે ક્યાંય ગયા બરાબર ને અને રમેશ ગજેરા ગાડી લઈને આવ્યો ભગીરથ બેઠા ત્યાં ગાડીની એટલી નોઝલ તૂટીને ગ્રીન પાણી નીકળી ગયું ગાડીનું પછી જે મેં ધક્કા માર્યા છે મેં કે ચોકડીઓ વહી જાય ટૂંકમાં વાત તો બહુ લાંબી છે પણ આવો એક સમય હતો હરખ હોય ને સાફ્ટિંગમાં પરણેલા ભાઈ 365 લગન એક ગોર માલપા આવે તો વરાજન કન્યા બહાર બે વરાજન કન્યા માલપા બે ગોર બહાર આવી જાય એટલા તો માંડવાની એટલી તો પગ થાય બોલો એમાં કેમ કંસાર સોલ્યા છે કેમ ફેરા ફેર્યા છે તમે ન્યા જ હતા મને ખબર હારો હાર બધા એક વાણમાં જ હતા બધા રંગ મોર લડી વાટમાં આવે જન પુજ પવન સુધનામા પ્રતાપ આપણામ લગ્ના માયાળ માનવે આપણામ લગ્ના હાલો આપણામ લગમાં એ હાલો હાલો ને આપણામ લગમાં એ હાલો હાલો ને આપણામ છેલ્લે અરવિંદભાઈના ગીતોથી કાર્યક્રમને આપણે સંપન્ન કરવો છે ત્યારે રાધાબેન અને અરવિંદભાઈને કહું ડિબેટનું એકાદું એવું કંઈક લોકગીત અને પછી છેલ્લે તમારી જ્યાં સુધીની મોજ હશે તમને જ્યાં સુધી આમ ખળેખમ ન થાય શરદી ન થાય પછી જ્યાં ખાઈ લીધા છે એટલે તમારા રાગ ભારે થઈ ગયા હોય